સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદમાં કરવામાં આવી છે। વાવ થરાદમાં ઉજવણી કરાઈ રહી છે તો રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। દેશભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થઈ રહી છે। જે નવો જિલ્લો જાહેર થયો છે ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે। રાજ્યપાલે ધ્વજવંદન કર્યું અને આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અહીં પણ પરેડનું આયોજન કરાયું છે। રાજ્યપાલને આપ જોઈ રહ્યા છો, લોકોનું અભિવાદન કરતા તેઓ આગળ વધી રહ્યા છે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે। દેશ પ્રેમ સાથે પ્રજાવાસીઓમાં આનંદ લહેરાઈ રહ્યો છે। माननीय राज्यपाल महोदय श्री, परेड का निरीक्षण समाप्त हुआ। परेड को मार्च पास्ट करने की आज्ञा प्रदान करें श्रीमान। परेड निरीक्षण पूर्ण थयुं छे अने हवे आ परेडना परेड कमांडर एएसपी श्री विकास यादव एमना सहयोगी सेकंड इन कमांड पोलीस इंस्पेक्टर डीएन अंगारीनी साथे आ परेडनी तमाम प्लाटून्स ने एक पछी एक भारतीय तिरंगाने सलामी आपती सलामी पासेथी पसार करावशे। छवीसमी जान्युआरी 1950 रोज આપણું બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વના રાષ્ટ્રમાં ભારતે સૌથી મોટા પ્રજાસત્તાક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે આકાર લીધો। આપણી પોતાની મુક્ત હવામાં શ્વાસ લેવાની આપણ સૌને જે તક મળી હતી એ તક આજે પ્રતિબિંબિત થઈ રહી છે આ હર્ષ ધ્વનિમાં। તો રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદમાં કરવામાં આવી રહી છે, જ્યાં રાજ્યપાલે ધ્વજવંદન કર્યું અને હાલમાં ત્યાં પરેડ ચાલી રહી છે। દેશનો 77મો પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં પણ વાવ થરાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો અહીં ઉપસ્થિત છે। આજની આ પરેડ